હેલો ફ્રેન્ડ્સ, આજે ફર્સ્ટ યર બીકોમ એ આપણે કન્ટિન્યુ કરીશું અને ઘણા બધા વર્ડ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા કે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કેવી રીતે કન્વર્ટ કરવું પર્ટિક્યુલર એકાઉન્ટની અંદર. તો એના માટે ઘણા બધા શબ્દો અહીંયા સ્પેસિફાઈ કરેલા છે. એ શબ્દો સમજવાનો આપણે પ્રયત્ન કરતા હતા. 70 સુધી આપણે કર્યું હતું અને ત્યાર પછી 71થી આપણે એ શબ્દો ચાલુ કરવાના છે. લાસ્ટ લેક્ચર તમને ગમ્યો હશે ગુજરાતીવાળો. એમાં કોઈ કન્ફ્યુઝન હોય તો હું દરેક લેક્ચરમાં તમને કહું છું કે મને ફોન કરજો, મને વોટ્સએપ કરજો મારા પર્સનલ નંબર પર, અને કન્ફ્યુઝન હોય તો એ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. 71થી આપણે સ્ટાર્ટ કરીએ તો 71 આપણું જે છે 71 છે વટાવ. વટાવનો મતલબ થાય છે ડિસ્કાઉન્ટ. એટલે વટાવનો મતલબ ડિસ્કાઉન્ટ થાય છે. એમાં કાં તો વેપારી વટાવ હોય ને કાં તો રોકડ વટાવ હોય, પણ વટાવનો મતલબ થાય છે ડિસ્કાઉન્ટ. આગળ વાત કરીએ વેપારી વટાવ. વેપારી વટાવનો મતલબ થાય છે ટ્રેડ ડિસ્કાઉન્ટ. હવે ટ્રેડ ડિસ્કાઉન્ટ અને કેશ ડિસ્કાઉન્ટમાં શું ફરક છે એ આપણે જ્યારે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ બનાવીશું ત્યારે અલગથી સમજશું. પણ અહીંયા 3 પ્રકારના વટાવની વાત કરેલી છે. પહેલું છે ખાલી ઓનલી વટાવ. વટાવનો મતલબ થાય છે ડિસ્કાઉન્ટ. બીજું છે વેપારી વટાવ. વેપારી વટાવ એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટ. અને ત્રીજું છે રોકડ વટાવ. રોકડ વટાવ એટલે કેશ ડિસ્કાઉન્ટ. તો ડિસ્કાઉન્ટમાં 2, કેશ ડિસ્કાઉન્ટ અને ડિસ્કાઉન્ટ અલાઉડ, કેશ ડિસ્કાઉન્ટ અને ટ્રેડ ડિસ્કાઉન્ટ. આપેલ વટાવનો મતલબ થાય છે ડિસ્કાઉન્ટ અલાઉડ. થોડી વાત નીકળી છે તો હું વાત કરી દઉં કે ડિસ્કાઉન્ટ એટલે વટાવ, ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે વેપારી વટાવ. હવે ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે શું? તો કે જ્યારે આપણે ખરીદી કરવા જઈએ છીએ ત્યારે યદી આપણે બલ્કમાં ઓર્ડર આપીએ છીએ અને વેપારી એવું કહે છે કે ભાઈ તમે આટલા યુનિટ વધારે લેશો તો હું તમને ડિસ્કાઉન્ટ આપીશ, તો એ ડાયરેક્ટલી આપણી પરચેઝ કોસ્ટ ઓછી થઈ જશે. એની કોઈ અકાઉન્ટિંગ એન્ટ્રી, એની કોઈ આમ નોંધ કરવાની કોઈ પણ જગ્યાએ જરૂર નથી. એને કહેવાય ટ્રેડ ડિસ્કાઉન્ટ. પછી છે કેશ ડિસ્કાઉન્ટ. કેશ ડિસ્કાઉન્ટનો મતલબ એવો થાય છે કે કોઈને આપણે પૈસા ચૂકવવાના છે. માની લો કે 40 દિવસ પછી ચૂકવવાના છે અને આપણે એને 10 દિવસ પછી પૈસા આપી દઈએ છીએ, તો સામેવાળો માણસ જે છે એ તમને ડિસ્કાઉન્ટ આપશે. એને કહેવાય કેશ ડિસ્કાઉન્ટ. શું કહેવાય? કેશ ડિસ્કાઉન્ટ. તમારે પહેલાં કોઈ પાર્ટીને 50,000 ચૂકવવાના હતા, હવે તમે 20 દિવસ વહેલું પેમેન્ટ આપો છો તો તમને 2,000 રૂપિયા તમને તમારી પાસેથી એ ઓછા લેશે. આ જે ઓછા લેશે એને કેશ ડિસ્કાઉન્ટ કહેવાય. ડિસ્કાઉન્ટ અલાઉડનો મતલબ છે આપેલ વટાવ. આપેલ વટાવનો મતલબ શું છે? તમારે કોઈની પાસેથી પૈસા લેવાના છે. એનો મતલબ કોઈ ડેટર્સ પાસેથી તમારે પૈસા લેવાના છે અને એ ડેટર્સ તમને દિવસ કરતાં વહેલા પૈસા આપી દેશે. અરે ભાઈ, તમે કોઈને વહેલા પૈસા આપો તો ડિસ્કાઉન્ટ લો છો, તો એ પહેલો માણસ તમને પૈસા આપશે ત્યારે ડિસ્કાઉન્ટ નહીં લે? યસ, ડેફિનેટલી લેશે. તો એના માટે તમે ડિસ્કાઉન્ટ અલાઉડ કરશો, એ તમારો ખર્ચો છે. તો એક ડિસ્કાઉન્ટ એવું છે જે આપણને મળશે, આપણે પેમેન્ટ કરીશું ત્યારે ડિસ્કાઉન્ટ મળશે. એક ડિસ્કાઉન્ટ એવું છે કે કોઈની પાસેથી પેમેન્ટ આવશે, વહેલું પેમેન્ટ આવશે, તો એ આપણો ખર્ચો છે. આ બંનેની સેપરેટ અકાઉન્ટિંગ એન્ટ્રી અકાઉન્ટમાં કરવાની હોય છે. તો ધ્યાન રાખજો કે ટ્રેડ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ, ડિસ્કાઉન્ટ અલાઉડ અને મળેલ વટાવનો મતલબ થાય છે તમને ડિસ્કાઉન્ટ મળ્યું. તો અહીંયા આટલા પ્રકારના અર્થ છે આના: ટ્રેડ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ, ડિસ્કાઉન્ટ અલાઉડ અને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. 4 ડિસ્કાઉન્ટ છે. આનું એક અલગથી ચેપ્ટર પણ આવશે ત્યારે આપણે ડિટેલમાં સમજશું. હમણાં ખાલી તમે ગુજરાતી વર્ડનું ઇંગ્લિશ જોઈ લો. વટાવ એટલે ડિસ્કાઉન્ટ, વેપારી વટાવ એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટ, રોકડ વટાવ એટલે કેશ ડિસ્કાઉન્ટ, આપેલ વટાવ એટલે ડિસ્કાઉન્ટ અલાઉડ અને મળેલ વટાવ એટલે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. 4 વસ્તુ તમારે અહીંયા સમજી લેવાની જરૂર છે. આગળ આપણે વાત કરીએ તો વળતર. વળતરનો મતલબ થાય છે રિબેટ. રિબેટ એટલે બેનિફિટ. કોઈ પણ બેનિફિટ તમને જ્યારે મળશે ત્યારે તમે એને વળતર કહેશો, રિબેટ કહેશો. પછી છે લેણદાર. લેણદાર એ આપણે જવાબદારી બાજુ લખતા હતા, લાયબિલિટી બાજુ લખતા હતા. લેણદાર એટલે જેને તમારે પૈસા આપવાના છે. કોને પૈસા આપવાના છે? તો કે જેની પાસેથી તમે ખરીદી કરીને આવ્યા છો તેવા લોકો.
જેને તમારે પૈસા આપવાના છે. આવા લોકોને આપણે શું કહેશું? તો એક તો આપણે ક્રેડિટર કહેશું, પછી ક્રેડિટર્સ કહેશું, ક્રેડિટર્સ પણ છે, અને અકાઉન્ટ્સ પેએબલ કહેશું. અકાઉન્ટ્સ પેએબલનો મતલબ પણ ક્રેડિટર જ થાય છે. અહીંયા ઘણા બધા અલગ અલગ શબ્દો વાપર્યા છે, એટલે ધ્યાનમાં રાખજો કે અલગ અલગ શબ્દો કેવી રીતે છે, કારણ કે અલગ અલગ શબ્દો અલગ અલગ જગ્યાએ મૂકેલા હશે. તો છે તો એ લેણદાર જ, પણ આપણે એને કહેશું ક્રેડિટર્સ, ક્રેડિટર્સ સપ્લાયર, ડિસ્કાઉન્ટ પેએબલ. તો આટલું ધ્યાનમાં રાખીશું. આગળ વાત કરીએ દેવાદાર. દેવાદારનો મતલબ થાય છે ડેટર્સ, જેને આપણે અસેટ્સ બાજુ મૂકીએ છીએ. એને આપણે શું કહેશું? એક તો ડેટર્સ છે, એક તો ક્રેડિટર, ક્રેડિટ કસ્ટમર છે. ક્રેડિટ કસ્ટમર એટલે બાકીમાં જેને માલ આપ્યો છે તેવા. બુક ડેટ્સ છે, બુક ડેટ્સ એટલે પણ ડેટર્સ થાય છે. આઉટસ્ટેન્ડિંગ ફોર સેલ, સેલના પૈસા જે બાકી છે એ છે. અને અકાઉન્ટ રિસીવેબલ, ત્યાં જે અકાઉન્ટ પેએબલ હતું તે અહીંયા અકાઉન્ટ રિસીવેબલ છે. આને આપણે ડેટર્સ કહેશું. નોર્મલ સિમ્પલ ટર્મ્સમાં એક ડેટર્સ અને ક્રેડિટર્સ એવું બોલાય છે, અથવા તો ક્યારેક તમને બિલ્સ પેએબલ અને બિલ્સ રિસીવેબલ આવો શબ્દ વાપર્યો હોય. તો મેજર કેસમાં આ બંને શબ્દો માટે કન્ફ્યુઝન પણ ઘણું હોય છે. તો તમે ધ્યાન રાખજો કે લેણદાર જેને તમારે પૈસા આપવાના છે તમે તેને ક્રેડિટર કહેશો, અને દેવાદાર જેની પાસેથી તમારે પૈસા લેવાના છે આને તમે ડેટર્સ કહેશો. લેણદાર છે, ક્રેડિટર્સ છે, તે આપણે લાયબિલિટી બાજુ મૂકીએ, અને દેવાદાર છે જેની પાસેથી આપણે પૈસા લેવાના છે તે આપણી અસેટ્સ છે, એટલે આપણે અસેટ્સ બાજુ મૂકશું. પછી છે હુંડી. હુંડીનો અર્થ થાય છે બિલ ઓફ એક્સચેન્જ. બિલ ઓફ એક્સચેન્જનો મતલબ થાય છે હુંડી. જ્યારે આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસમાં હોય ત્યારે બિલ ઓફ એક્સચેન્જ બહુ પ્રેક્ટિકલ છે. એ તમારે આગળ સેકન્ડ યરમાં પણ સમજવાનું આવશે, ત્યારે એ સમજીશું. આપણે આગળ જોઈએ તો લેણી હુંડી. હુંડી બે પ્રકારની છે, એક તો દેવી હુંડી છે અને એક લેણી હુંડી છે. તો અહીંયા પહેલો શબ્દ વાપર્યો છે કે લેણી હુંડી. લેણી હુંડીનો મતલબ એવો થાય છે કે બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ એટલે મળવાપાત્ર બિલો. દેવી હુંડી એટલે આપણે જે પે કરવાની છે તેવા બિલ્સ, તેવી હુંડીઓ. આગળ વાત કરીએ તો વેપારી હુંડી. વેપારી હુંડીનો મતલબ થાય છે ટ્રેડ બિલ્સ અથવા તો મર્કન્ટાઇલ બિલ. તો એ આપણે જ્યારે એના શબ્દો આવશે ત્યારે આપણે કરીશું. સગવડી હુંડી. હુંડીનો મતલબ એવો થાય છે ઇટ ઇઝ ટેમ્પરરી બિલ, એકોમોડેશન બિલ. આગળ આપણે જોઈએ હુંડી લખનાર. હુંડી લખનાર એટલે એને આપણે કહેશું ડ્રોવર, એટલે જેણે લખી છે તે. હુંડી સ્વીકારનાર. હુંડી સ્વીકારનાર એટલે ડ્રોઈનો મતલબ થાય છે જેણે હુંડી સ્વીકારી. તો એક ડ્રોવર અને એક ડ્રોઈ, આ બે શબ્દ અહીંયા વાપર્યા છે. હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. નાણાં મેળવનાર અને નાણાં આપનાર. પેય અને પેયર, આ બે શબ્દ તમારે ધ્યાન રાખવાના છે. હુંડી નકારવી. હુંડી નકારવીનો મતલબ આવે છે બિલ્સ ડિસહોનર્ડ. ડિસહોનર્ડ થવા એટલે પાસ થવા નહીં. હુંડી પાસ ના થાય તેને બિલ્સ ડિસહોનર્ડ આપણે કહીએ છીએ. હુંડીમાં નામ ફેરબદલ કરવો એટલે એન્ડોર્સ કરવું. બિલ્સ એન્ડોર્સ્ડ. આપણે એને કહેશું નામ ફેરબદલ કરવો અથવા તો બીજો કોઈ ચેન્જ કરવો છે તો એને એન્ડોર્સ કહેવાય. હુંડી વટાવવી. વટાવીનો મતલબ થાય છે ડિસ્કાઉન્ટેડ. હુંડી જ્યારે આપણે વટાવીશું ત્યારે બિલ્સ ડિસ્કાઉન્ટેડ એવો શબ્દ વપરાશે, એટલે હુંડીનું ડિસ્કાઉન્ટ થશે. નકરામણી ખર્ચ. નકરામણી ખર્ચનો મતલબ થાય છે નથિંગ ચાર્જ, નોટિંગ ચાર્જ. નોટિંગ ચાર્જનો મતલબ એવો છે ઇટ ઇઝ બેંક ટાઈપ. બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસ જેવી રીતે ચાર્જ છે તેવી રીતે એક ચાર્જીસ હોય છે. હુંડી વસૂલ કરવા માટે આપવી એટલે બિલ્સ ફોર કલેક્શન. બિલ્સ ફોર કલેક્શન એનો મતલબ થાય છે હુંડી વસૂલ કરવા માટે આપવી. હુંડીની મુદત બદલવી અથવા તો બદલામણી કરવી એનો મતલબ એવો થાય છે રિન્યુઅલ ઓફ બિલ્સ, કે તમારી પાસે બિલ્સ પડ્યા છે તો પછી અમુક ટાઈમ પછી એ એક્સપાયર થઈ જાય, પછી એને તમે રિન્યુ કરાવવા માટે આપો છો. એ જે તમે રિન્યુ કરાવવા માટે આપો છો તે હુંડીની મુદત બદલવી એવું કહેવાય છે. વચન ચિઠ્ઠી. વચન ચિઠ્ઠીનો મતલબ એવો થાય છે પ્રોમિસરી નોટ. એ આગળ તમને ખ્યાલ આવશે, બધું ચેપ્ટરમાં છે. વચન ચિઠ્ઠીનો મતલબ એવો થાય છે પ્રોમિસરી નોટ. આગળ વાત કરીએ શરૂઆતનો સ્ટોક એટલે ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. મેં તમને વાત કરી હતી ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણે મૂકીએ છીએ.
આખરનો સ્ટોક એટલે ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. આવક માલ ગાડા ભાડુનો મતલબ એવો થાય છે કેરેજ ઇનવર્ડ. અચ્છા, હવે બે પ્રકારના ગાડા ભાડા છે, અહીંયા ધ્યાન રાખજો. એક છે આવક માલ ગાડા ભાડું અને બીજું છે જાવક માલ ગાડા ભાડું. તો જે આવક માલ ગાડા ભાડું છે તે પરચેઝને લગતું છે. જ્યારે તમે ખરીદી કરીને આવશો ત્યારે આવક માલ ગાડા ભાડું ચડશે, તો એ આપણે વેપાર ખાતામાં મૂકીશું પરચેઝની સાથે, ખરીદીની સાથે. એ ધ્યાનમાં રાખજો. અને બીજું એક છે જાવક માલ ગાડા ભાડું. તો જાવક માલ ગાડા ભાડું જે છે તે સેલ્સને રિલેટેડ છે, કારણ કે જ્યારે આપણે સેલ્સ કરીશું, વેચાણ કરીશું ત્યારે જાવક થશે. તો એ જાવકનું જે ગાડા ભાડું છે તે આપણે પ્રોફિટ એન્ડ લોસમાં મૂકીશું. આટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો કેરેજ ઇનવર્ડ એટલે આવક માલ ગાડા ભાડું એ ટ્રેડિંગમાં આવશે, અને કેરેજ આઉટવર્ડ એટલે જાવક માલ ગાડા ભાડું તે આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં લખીશું. આગળ આપણે વાત કરીએ જાવક માલ ગાડા ભાડું. ઓલરેડી શબ્દ આવી ગયો છે. આવક માલ નૂરનો મતલબ થાય છે ફ્રેટ ઇનવર્ડ. ફ્રેટ ઇનવર્ડ એટલે શું? તો કે જ્યારે પણ આપણે પરચેસ કરીને આવીએ છીએ, જ્યારે પણ આપણે ખરીદી કરીને આવીએ છીએ ત્યારે એના ઉપર અમુક ચાર્જીસ લાગે છે. એ જે ચાર્જીસ છે તે આપણું ફ્રેટ છે, તે ફ્રેટ ઇનવર્ડ આપણે એમાં ચાર્જ કરીશું. અચ્છા, એક ફ્રેટ ઇનવર્ડ હશે અને એક ફ્રેટ આઉટવર્ડ હશે. તો ફ્રેટ ઇનવર્ડ જે છે તે ટ્રેડિંગ એકાઉન્ટમાં મૂકીશું, અને આઉટવર્ડ જે ફ્રેટ છે તે ફ્રેટ આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં મૂકીશું. જગાત ખર્ચ એટલે ઓક્ટ્રોય એક્સપેન્સ. નોર્મલી પહેલા ઓક્ટ્રોયનો કોન્સેપ્ટ હતો, હવે ઓક્ટ્રોયનો કોન્સેપ્ટ નથી, કારણ કે સિટીમાં, જ્યારે મોટા સિટીમાં આપણે જઈએ છીએ ત્યારે અમુક માલ ઉપર ટેક્સ લગાવતી કોર્પોરેશન, તે હવે બંધ થઈ ગયો છે. એનો મતલબ એબોલિશ થઈ ગયો છે. આગળ વાત કરીએ નૂર જગાતનો મતલબ થાય છે ફ્રેટ એન્ડ ઓક્ટ્રોય. સદ્ધર એટલે સોલ્વન્ટનો મતલબ એવું થાય છે કે સદ્ધર, સોલ્વન્સી, જેને આપણે સદ્ધર કહીએ છીએ. ઇનસોલ્વન્ટ એટલે નાદાર. તો એક સદ્ધર હોય અને એક નાદાર હોય, એ આપણને ખ્યાલ છે. આગળ શબ્દો જે વાપર્યા છે તે છે ઘાલખાદનો મતલબ એવો થાય છે કે તમારી કોઈ પણ પાસેથી તમારી યદી પૈસા લેવાના છે, તો જે પૈસા લેવાના છે તે પૈસા આપશે નહીં, તો જે પૈસા આપશે નહીં તેને તમે ઘાલખાદ તરીકે ડૂબી ગયેલું નાણું તરીકે ઓળખો છો. તો ઘાલખાદ એટલે બેડ ડેટ્સ. અહીંયા મેં તમને શબ્દ અંડરલાઈન કર્યો છે. બેડ ડેટ્સ અહીંયા છે. આ બેડ ડેટ્સ છે આપણી. બેડ ડેટ્સનો મતલબ એવો થાય છે કે ખરાબ ડેટર્સ. ડેટ્સનો મતલબ થાય છે ડેટર્સ. કેવા ડેટર્સ? તો કે વર્ષ દરમિયાન માની લો કે આપણે 50 પાર્ટીઓને માલ આપ્યો અને 50 પાર્ટીઓએ આપણને પૈસા ના આપ્યા. 2-3 પાર્ટીઓ એવી હતી કે જેમને આપણે થોડા ઘણા પૈસા ના આપ્યા, કોઈ પાર્ટી એવી હતી જેણે પૂરા પૈસા ના આપ્યા. તો આવું પૈસું આપણું ડૂબી ગયેલું નાણું છે. કોઈ એક્સપાયર્ડ થઈ ગયું કે કોઈ ભાગી ગયું, નાદાર થઈ ગયું, તો આવા પૈસા આપણે બેડ ડેટ્સ તરીકે ઉધારી દેશું. એટલે આપણો ખર્ચો અલ્ટિમેટલી આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં મૂકી દેશું. આ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જે આપણે ખર્ચો મૂકીશું, જેને આપણે બેડ ડેટ્સ કહીશું. એક શબ્દ હું તમને સમજાવી દઉં કે બેડ ડેટ્સ રિકવર્ડ જ્યારે થશે, એનો મતલબ કે વર્ષ દિવસ પછી કોઈ એવું થયું કે ચલો લો આ પૈસા હવે મારી પાસે થયા છે તો હું તમને આપું છું, તો આને કહેશું બેડ ડેટ્સ રિકવર્ડ. ઇનડાયરેક્ટલી બેડ ડેટ્સ રિકવર્ડ, ઇટ્સ અવર ઇનડાયરેક્ટ ઇન્કમ. સો ઇનડાયરેક્ટ income will be credited to profit and loss account as a other income. So there is so many words. First is a ઘાલખાદ, સદ્ધર લેણું, સકમંદ લેણું, ઘાલખાદ પરત અને ઘાલખાદ અનામત. આ બધાના ઇંગ્લિશ વર્ડ અહીંયા બતાવ્યા છે. ઘાલખાદ એટલે બેડ ડેટ્સ, સદ્ધર લેણું એટલે ગુડ ડેટ્સ. ગુડ ડેટ્સ આપણા કેટલા છે? સકમંદ લેણું એટલે ડાઉટફુલ ડેટ્સ. ડાઉટફુલ ડેટ્સનું આપણે પ્રોવિઝન કરશું. પ્રોવિઝન એટલે અનામત. એ જ્યારે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ભણીશું ત્યારે આપણે સમજીશું. ઘાલખાદ પરત એનો મતલબ એવો થયો કે કોઈ પાર્ટીએ તમને પૈસા આપી દીધા, જેને આપણે બેડ ડેટ્સ રિકવર્ડ કહેશું. અને ઘાલખાદ અનામત એટલે બેડ ડેટ્સ રિઝર્વ. એ રિઝર્વ આપણે રાખવું પડશે, કારણ કે 31 માર્ચે જ્યારે આપણે બેલેન્સ શીટ બનાવીશું ત્યારે આપણને ખબર નથી કે મારા પૂરા પૈસા આવશે કે નહીં. તો અમુક પર્સન્ટેજ, માની લો 100% માંથી 2% or 3% આપણે બેડ ડેટ રિઝર્વ ક્રિએટ કરશું. સકમંદ લેણાની જોગવાઈ, એનો મતલબ પ્રોવિઝન ફોર બેડ ડેટ્સ એન્ડ ડાઉટફુલ ડેટ્સ,
એ 108 નંબરનો વર્ડ છે, હું અંડરલાઈન કરું છું એટલે તમને ધ્યાનમાં આવશે. ઇટ ઇઝ સખમત લેણાની જોગવાઈ, એનો મતલબ પ્રોવિઝન ફોર બેડ એન્ડ ડાઉટફુલ ડેટ્સ. આખું એક બેડ ડેટ્સનું તમને ચેપ્ટર ભણાવીશ, 30-40 મિનિટનો લેક્ચર હશે, એમાં હું તમને ડિટેલમાં સમજાવીશ કે બેડ ડેટ્સની અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે થશે, બેડ ડેટ્સની અકાઉન્ટિંગ એન્ટ્રી ડિટેલમાં પોસ્ટિંગ કેવી રીતે કરીશું, એ આપણે બધો સમજવાનો ત્યાં પ્રયત્ન કરીશું. 109 નંબરની જે આઇટમ છે તેનું નામ છે દેવાદાર. દેવાદાર પર વટાવ અનામત, એનો મતલબ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ. ડેટર્સ ઉપર ડિસ્કાઉન્ટ રિઝર્વ રાખીશું. લેણદાર પર વેપાર અનામત, એનો મતલબ લેણદાર પર વેપાર અનામત એટલે પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ ફોર ક્રેડિટર્સ. શરૂઆતનો સ્ટોક એટલે ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ. જો સ્ટોક બધા 3 પ્રકારના સ્ટોક છે. એક રો મટીરિયલનો સ્ટોક છે, એક WIP એટલે વર્ક ઇન પ્રોગ્રેસનો સ્ટોક છે, અને એક FG નો મતલબ થાય છે ફિનિશ ગુડ્સ. આ ફિનિશ ગુડ્સનો સ્ટોક છે. તો 3 પ્રકારના સ્ટોક છે, સ્ટોક ધ્યાનમાં રાખજો. અને ત્રણેય સ્ટોકની પોસ્ટિંગ અને ત્રણેય સ્ટોકનું અકાઉન્ટિંગ અલગ અલગ થાય છે. રો મટીરિયલનો જે સ્ટોક છે તે આપણે વેપાર ખાતામાં મટીરિયલમાં મૂકીએ છીએ, મટીરિયલમાં પરચેઝમાં એડ કરીએ છીએ, એ ધ્યાનમાં રાખજો. એના સિવાય જે ફિનિશ ગુડ્સનો સ્ટોક છે તે ફિનિશ ગુડ્સનો સ્ટોક આપણે વેપાર ખાતામાં અને બેલેન્સ શીટમાં પણ મૂકીશું, આ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો નોર્મલી સ્ટોકના જે પ્રકાર છે તે સ્ટોકના પ્રકાર આવી રીતે છે. 3 પ્રકારના સ્ટોક છે. એક શરૂઆતનો જેને આપણે રો મટીરિયલનો સ્ટોક કહીએ છીએ, એક ફિનિશ ગુડ્સનો સ્ટોક છે, અને એક WIP નો સ્ટોક છે. તો આ 3 પ્રકારના સ્ટોક છે, એનું અકાઉન્ટિંગ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આગળ આપણે વાત કરીએ તો આખરનો સ્ટોક. આખરનો સ્ટોકનો મતલબ થાય છે ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ. બિન ઉપયોગી વસ્તુનો સ્ટોક, એનો મતલબ થાય છે ડેડ સ્ટોક. ડેડ એટલે મરણ પામેલો સ્ટોક, એવું આપણે કહીશું. જીવંત વસ્તુનો સ્ટોક, એને આપણે કહીશું લાઈવ સ્ટોક. છૂટા ઓજારો, એનો મતલબ થાય છે લૂઝ ટૂલ્સ. છૂટા ઓજારો જેને આપણે લૂઝ ટૂલ્સ કહીશું. સ્થાવર મિલકત. સ્થાવર મિલકત એટલે ફિક્સ અસેટ્સ. ફિક્સ અસેટ્સ આપણે બેલેન્સ શીટમાં અસેટ્સ બાજુ લખીશું. અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતો એટલે શું? જે નથી દેખાતી તેવી મિલકતો. અચ્છા, ફિક્સ અસેટ્સમાં શું શું આવશે? તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે, મશીનરી છે, બિલ્ડિંગ્સ છે, ફર્નિચર છે, મોટર વ્હીકલ્સ છે, આ બધું આપણી ફિક્સ અસેટ્સ છે. અચ્છા, અદ્રશ્ય મિલકતો એટલે ઇનટેન્જિબલ અસેટ્સનો મતલબ શું થાય છે? તો ઇનટેન્જિબલ અસેટ્સ એટલે જે દેખાઈ નથી શકતી, એટલે અદ્રશ્ય મિલકતો, જેવી કે ગુડવિલ છે, કોપીરાઇટ છે, ટ્રેડમાર્ક છે, ટ્રેડ નેમ છે. આ બધી જ મિલકતો એવી છે જે અદ્રશ્ય છે. તો આ બંને પ્રકારની મિલકતો આપણે બેલેન્સ શીટમાં મિલકત બાજુ, અસેટ્સ બાજુ લખીશું. એ કેવી રીતે લખવી એ જ્યારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવીશું અને બેલેન્સ શીટ બનાવીશું ત્યારે આપણે સમજીશું. પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતનો અર્થ થાય છે લિક્વિડ અસેટ્સ. લિક્વિડ અસેટ્સનો મતલબ એવો થાય છે કે ચાલુ અસેટ્સ, જે ગમે ત્યારે જરૂર પડે, જરૂર મુજબ આપણે એને તોડી શકીએ, વેચી શકીએ, આપી શકીએ. જમીન અને મકાન. જમીન મકાનનો મતલબ થાય છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ. પાઘડી. પાઘડીનો મતલબ થાય છે ગુડવિલ. રોકાણ. રોકાણ એટલે ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ કરવું એટલે રોકાણો કરવા. યંત્રો અને સાંચા, એનો મતલબ પ્લાન્ટ એન્ડ મશીનરી. આ બધા ઇંગ્લિશ વર્ડ સમજવામાં બહુ સારા છે કમ્પેર ટુ ગુજરાતી. એટલે એક વખત તમે સમજી લેશો તો તમને ગુજરાતી કરતાં ઇંગ્લિશ વર્ડ મેમરાઇઝ કરવામાં સારા પડશે. કારણ કે નોર્મલી અત્યારે જે આપણે બોલીએ છીએ ગુજરાતી, એમાં પણ ઘણું બધું ઇંગ્લિશ આપણું વણાયેલું હોય છે. એટલા માટે યદી જો આપણે ઇંગ્લિશ શબ્દ સારા મેમરાઇઝ કરી લેશું તો આપણને સમજવા માટે પણ બહુ જ ઇઝી પડશે. આગળ વાત કરીએ તો ભાડા પટ્ટાનું મકાન. ભાડા પટ્ટાનું મકાનનો મતલબનો અર્થ શું થાય છે કે લીઝ હોલ્ડ બિલ્ડિંગ અથવા તો પ્રિમાઇસીસ. આપણે રેન્ટ ઉપર જેને કહીએ છીએ, આપણે ક્યાંક બોર્ડ બી જોયું હશે કે લીઝ પર આપવાની છે, ભાડે આપવાની છે. મહેસૂલી ખર્ચ. મહેસૂલ, અહીંયા દેખો બે શબ્દ છે, મહેસૂલ અને મૂડી. તો મહેસૂલનો અર્થ થાય છે રેવન્યુ અને મૂડીનો અર્થ થાય છે
કેપિટલ. એટલે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં બે પ્રકારના ખર્ચા અને ઇન્કમ હોય, એ ધ્યાનમાં રાખજો. એક રેવન્યુ એક્સપેન્સ હોય અને એક કેપિટલ એક્સપેન્સ હોય. એવી જ રીતે રેવન્યુ ઇન્કમ હોય અને રેવન્યુ ઇન્કમ હોય અને કેપિટલ ઇન્કમ હોય. આ ચાર વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. હું તમને સમજાવીશ આગળ કેવી રીતે એ થાય છે. મહેસૂલ ખર્ચનો મતલબ એવો થાય છે કે રેવન્યુ એક્સપેન્સીસ. મૂડી ખર્ચનો મતલબ એવો થાય છે કે કેપિટલ એક્સપેન્સીસ. પ્રસારિત મહેસૂલ ખર્ચ એટલે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચરનો મતલબ શું થાય છે કે માની લો કોઈ એવા ખર્ચા છે જે તમે આ વર્ષમાં ચૂકવી દીધા, આ વર્ષમાં કર્યા, પણ એ ખર્ચાની ઇફેક્ટ બહુ લાંબા સમય સુધી તમને મળવાની છે. તો જેટલા વર્ષ એનો બેનિફિટ તમને મળવાનો છે એટલા વર્ષનું તમે ડિફર્ડ કરી દેશો. સિમ્પલ હું તમને એક લોજિકલી વાત કરું તો 1 લાખ રૂપિયાનું તમે એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચ કર્યો. હવે તમે જે 1 લાખ રૂપિયાનો એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચ કર્યો છે તે 1 વર્ષ માટેનો નથી, તે 5 વર્ષ માટેનો છે. તો તમે શું કરશો કે 1 લાખ રૂપિયા બેલેન્સ શીટમાં ડિફર્ડ કરી દેશો. એમાંથી આ વર્ષના કેટલા છે તો કે 1 વર્ષે મને 20,000નો બેનિફિટ મળ્યો, તો હું ડિફર્ડમાંથી 20,000 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં મૂકીશ. બાકીના 80,000 બેલેન્સ શીટમાં ડિફર્ડ એક્સપેન્સ તરીકે પડી રહેશે, કારણ કે આ વર્ષના નતા એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં મૂક્યા નહીં, એ બેલેન્સ શીટમાં પડ્યા છે. બીજા વર્ષે શું કરીશું? બીજા વર્ષે ફરી એક અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું અને 20,000 રૂપિયા ડિફર્ડમાંથી કાઢી અને આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં મૂકીશું. એનો મતલબ બીજા વર્ષનું એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આપણો થઈ ગયો. ત્રીજા વર્ષે, ચોથા વર્ષે અને 5મા વર્ષે એ ડિફર્ડનું ખાતું જે બેલેન્સ શીટમાં પડ્યું છે તે નીલ થઈ જશે. આને કહેવાય ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. એક કરતા વધારે વર્ષનો ખર્ચો તમે એક જ વર્ષમાં ચૂકવી દીધો તો એને ડિફર્ડ કરવો પડે, જેને આપણે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર કહીશું. વહીવટી ખર્ચનો મતલબ થાય છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ. એડમિનિસ્ટ્રેશન એટલે ઓફિસ એક્સપેન્સ, એડમિન એક્સપેન્સ જેને આપણે કહીએ છીએ. નાણાકીય ખર્ચનો મતલબ એવો થાય છે ફાઇનાન્શિયલ એક્સપેન્સ. આ એડમિન એક્સપેન્સ છે, ફાઇનાન્શિયલ એક્સપેન્સ છે, એ બધા એક્સપેન્સ આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં મૂકવાના હોય છે. ઉપજ અથવા તો આવક, એને આપણે ઇન્કમ તરીકે બોલીશું. મેં તમને કીધું હતું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુ બધી આપણે ઇન્કમ મૂકીએ છીએ, એ આપણી ઇન્કમ છે. વીજળી ખર્ચનો મતલબ શું થાય છે? ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ, પાવર ચાર્જીસ આપણે જેને કહીએ છીએ. કાયદાકીય ખર્ચનો મતલબ એવો થાય છે કે લીગલ એક્સપેન્સીસ, જે આપણો લીગલ એક્સપેન્સ છે. મજૂરી ખર્ચ એટલે લેબર એક્સપેન્સ, વેજીસ આપણે જેને કહીએ છીએ. તાર ટપાલનો ખર્ચ એટલે પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ એક્સપેન્સ. ઓડિટ ફી એટલે જે સીએ ઓડિટ કરવા આવે ને એને આપણે ફીસ આપીએ, તેને ઓડિટ ફી ગુજરાતી ઇંગ્લિશમાં બંનેમાં સરખું જ કહેવાય છે. ગોઠવણી ખર્ચનો મતલબ થાય છે ઇન્સ્ટોલેશન ચાર્જીસ અથવા તો ઇરેક્શન ચાર્જીસ. મશીન લઈને આવ્યા, 5 મશીન જોડે અને એક ઇન્સ્ટોલ કર્યું, તો જે ઇન્સ્ટોલેશન ચાર્જીસ છે જેને આપણે ઇન્સ્ટોલેશન ચાર્જીસ કહીએ છીએ. ઘસારાનો મતલબ એવો થાય છે કે ડેપ્રિસિએશન, તો એ ડેપ્રિસિએશન આપણે ધ્યાનમાં લેશું. આગળ આપણે વાત કરીએ તો ઘસારા અનામતનો મતલબ એવો થાય છે કે ડેપ્રિસિએશનનું પ્રોવિઝન આપણે કરીશું. ઘસારા ફંડનો મતલબ થાય છે ડેપ્રિસિએશન ફંડ. ઉપાડ એટલે ડ્રોઈંગ્સ, મેં તમને વાત કરી હતી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. ડ્રોઈંગ એ આપણો ઉપાડ છે. ઉપાડ પર વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઉપાડ પર વ્યાજ આપણે આપવાનું હોય ભાઈ. ધંધામાંથી આપણે ઉપાડ લઈને આવ્યા તો મફતમાં થોડા પૈસા વાપરો આપશે ધંધો આપણને, એટલે આપણે ઉપાડ પર વ્યાજ આપશું. મૂડી પર વ્યાજ એટલે કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, એ ધંધો આપણને આપશે. આપણે ધંધામાં પૈસા રોક્યા છે તો ધંધામાંથી આપણે ઇન્ટરેસ્ટ લેશું. ખર્ચનો મતલબ થાય છે એક્સપેન્સીસનો મતલબ થાય છે ખર્ચ. આજે આપણે આટલા શબ્દો રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના શબ્દો જોશું. મેમરાઇઝ કરવાનો પ્રયત્ન કરજો અને શબ્દો બહુ ઇઝી છે. હજુ તમે બેલેન્સ શીટ બનાવી નથી એટલે તમને થોડું હાર્ડ લાગશે. એક વખત બેલેન્સ શીટ તમે બનાવી દેશો પછી તમારા માટે ઇઝી થઈ જશે.
તો લાઇટનો બી થોડો અહીંયા ઇસ્યુઝ છે. તો આજે આ લેક્ચર આપણે આટલો રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા શબ્દો જોશું. થેન્ક યુ. આવજો.